હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં. મિત્રો આજે આપણે અનબોક્સિંગ કરવાના છે રિયલ પેડ્સ, જે મસાલા પાપડી આવે છે એનું અનબોક્સિંગ કરવાના છે. તો ચલો મિત્રો શરૂ કરીએ. આજે મારી પાસે છે આ રિયલ પેડ્સ મસાલા પાપડી, જેની કિંમત છે 5 રૂપીસ, 5 રૂપિયા છે. અને સરસ મજાનું આ લાલ ને થોડુંક ગુલાબી ટાઈપનું જે પેકેટ છે. અહીંયા નમકીન લખેલું છે અને જમણી બાજુ અહીંયા તમે જોઈ શકતા હશો એવી રીતના અહીંયા લખેલું છે કે આ પ્યોર વેજીટેરિયન છે, એટલા માટે ગ્રીન લખેલું છે. અને પાછળની બાજુ જોઈએ તો અહીંયા રિયલ બાઇટ્સ લખેલું છે મિત્રો. અહીંયા પણ ઉપર ગ્રીન માર્ક છે, દેટ મીન્સ કે આ પ્યોર વેજીટેરિયન છે. અને અહીંયા ડાબી બાજુમાં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. અગર તમે 100 ગ્રામ મસાલા પાપડી તમારે ખાઓ તો 100 ગ્રામમાંથી એનર્જી કેટલી મળે છે તો કે 563.7, અને ફેટ કેટલું મળે છે, કોલેસ્ટ્રોલ કેટલું જાય છે, એ બધી વસ્તુ અહીંયા લખેલી છે. એન્ડ અહીંયા લખેલું છે કે લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ, વિલેજ ટુંડેલ, તાલુકો નડિયાદ, ડિસ્ટ્રિક્ટ ખેડા. રિયલવાળાએ અહીંયા જોબ પર કરાયેલું છે, એટલા માટે એનું નામ લખેલું છે. એનો કસ્ટમર કેરનો નંબર લખેલો છે. અહીંયા ટાઈમ લખેલો છે કે તમે આ ટાઈમથી આ ટાઈમ અહીંયા ફોન કરી શકો છો ક્વેરી અથવા સજેશન્સ માટે. તમને જો કંઈ ઇસ્યુ હોય અથવા કોઈ સલાહ હોય તમારી, તો તમે આ નંબર પર ફોન કરીને આપી શકો છો. અને ઈમેલ એડ્રેસ આપેલું છે અને અહીંયા એમની વેબસાઇટનું એડ્રેસ આપેલું છે. અને આ બાજુ જમણી બાજુ જોઈએ તો અહીંયા લખેલું છે કે બેસન છે આમાં 58.7%, અને પામોલીન તેલ છે, એન્ડ કાળું મીઠું છે થોડુંક, અને હિંગ છે, એની બધી વસ્તુ લખેલી છે અહીંયા. અને અહીંયા એક એલર્જી એડવાઇસ આપેલી છે કે આની અંદર એટલી વસ્તુઓ છે નાખેલી. અને અહીંયા તમે જમણી બાજુ જુઓ તો અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સમાં લખેલું છે કે આની અંદર બેસન આટલું છે, એની અંદર પામોલીન ઓઇલ આટલું છે, અને બીજા મસાલા છે, અને રેડ ચીલી, લાલ મરચું છે, પછી બ્લેક સોલ્ટ નાખેલો છે, હળદર નાખેલી છે, એ બધી વસ્તુઓ નાખેલી છે. એન્ડ અને બીજું જોઈએ તો અહીંયા લખેલું છે પ્રોડક્ટ, અહીંયા આ નિશાની છે, દેટ મીન્સ કે ડાયરેક્ટ સનલાઇટથી નડતું રાખજો, કચરો ડસ્ટબિનમાં નાખજો. અને સ્વચ્છ ભારતની નિશાની છે. અને આનો અહીંયા વજન લખેલો છે, 22 ગ્રામ વજન છે. અને અહીંયા એની તારીખ, બેચ નંબર લખેલો છે, અને મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી છે કે આ તારીખે આ બનેલું છે. અને એની એક્સપાયરી તારીખ લખેલી છે કે આ 24 મે 2025ના રોજ એક્સપાયર થઈ છે. અને એનો ટાઈમ લખેલો છે 6:01. મિત્રો આ છે એનું પેકેટનું ઓવરવ્યૂ. અહીંયા પેકેટ પર લખેલું છે મિત્રો કે આનું વજન 22 ગ્રામ છે ટોટલ. આ પેકેટનું વજન 22 ગ્રામ છે. ચલો ચેક કરીએ કે ખરેખર 22 ગ્રામ નીકળે છે કે નહીં. મિત્રો મારી પાસે અહીંયા એક વજન કાંટો છે. વજન કાંટો મેં ચાલુ કરી નાખ્યો છે, અને આને અહીંયા મૂકીએ તો મિત્રો વજન થાય છે 25 ગ્રામની આસપાસ, અને લખ્યું છે 22 ગ્રામ. તો હોઈ શકે છે કે આ પેકેટનો વજન, એની અંદર જે હવા રહેલી છે એનો વજન પણ 25 ગ્રામની આસપાસ હોઈ શકે છે મિત્રો. કન્ફર્મેશન માટે મારી પાસે એક અહીંયા બીજું પડીકું છે, જે સેમ પડીકું છે, રિયલ 5 રૂપિયા એન્ડ મસાલા પાપડી. તો ચલો મિત્રો આનું વજન કરીએ. તો આનું વજન કરીએ તો મિત્રો સેમ 24 ગ્રામ થાય છે, દેટ મીન્સ કે 24-25 ગ્રામની આસપાસ હોય છે. ટોટલ વજન લખેલું છે કે 22 ગ્રામ છે. તો 2 ગ્રામની આસપાસ પેકેટનું વજન અથવા તો એની અંદર જે હવા રહેલી છે એનું વજન હોઈ શકે છે મિત્રો. તો ચલો મિત્રો કટ કરીને જોઈએ કે અંદરથી શું નીકળે છે. અહીંયાથી કટ કરી શકીએ છીએ, એન્ડ અહીંયાથી પણ તોડતા હોય છે. તો ચલો આપણે એને કાતરની મદદથી વ્યવસ્થિત રીતે કટ કરીએ. મિત્રો કાતરની મદદથી આપણે એને કટ કરી નાખ્યું છે, અને તમે જોઈ શકો છો સરસ મજાની મસાલા પાપડી મસાલાથી એકદમ ભરપૂર આપણે દેખાઈ રહી છે. 5 રૂપિયાની એની કિંમત છે, અને 5 રૂપિયામાં એ લોકોએ કીધું છે કે અમે 22 ગ્રામ આપીએ છીએ મિત્રો. તો ચલો જોઈ લઈએ વજન કરીને કે ખરેખર 22 ગ્રામ છે કે નહીં. તો હું મારો વજન કાંટો ચાલુ કરી નાખું, અને આમાં ડાયરેક્ટ ખાલી કરું છું. મિત્રો વજન 21 ગ્રામની આસપાસ થાય છે. તો ચલો મિત્રો જોઈએ, આ પેકેટને સાઈડમાં કરી લઈએ, અને મારી પાસે આજે મારી પાપડી હતી એને ખાલી કરી નાખીએ, અને વજન જોઈએ કે બીજા પેકેટમાં કેટલો નીકળે છે મિત્રો.
તો મિત્રો બીજું પેકેટ મેં તોડ્યું અને બીજા પેકેટનો તમે વજન જોઈ શકો છો એવી રીતના 22 ગ્રામ પૂરો છે, 22 ગ્રામ્સ પૂરો છે, 22 ગ્રામ. એટલે જેવી રીતના એને લખ્યું છે કે 22 ગ્રામ, તો આપણે જે પહેલાં પાપડી તોડી એની અંદર 21 ગ્રામ નીકળ્યું અને બીજી પાપડી નીકળી એમાં 22 ગ્રામ નીકળ્યું. મિત્રો હોઈ શકે છે કે એકાદ ગ્રામની વજનની આસપાસ તો આ વજન કાંટાની પણ એરર હોઈ શકે, કારણ કે આ એટલું બધું નાના લેવલનું જે સોની લોકો યુઝ કરતા હોય છે એ વજન કાંટો છે અને કિચનનો નોર્મલ વજન કાંટો છે, તો એને કારણે હોઈ શકે છે. મિત્રો ટેસ્ટ કરીને તમને બતાવું કે આનો ટેસ્ટ કેવો છે. મિત્રો મસાલો છે, અગર તમે સાદી પાપડી ખાતા હશો અને અગર તમારે જો ચેન્જ જોઈએ છે તો આ પાપડી સારી છે, પણ જો તમને તીખું ખાવાની આદત ના હોય તો તમને આ થોડુંક ગળામાં તીખું લાગશે મિત્રો. બાકી આને તમે નાસ્તા તરીકે પસંદ કરી શકો છો. અને બીજી વાત એ છે મિત્રો કે આ વિડીયો બનાવવામાં અમને કોઈ સ્પોન્સરશિપ મળેલી નથી, અથવા તો અમે આ પ્રોડક્ટ ખાવા માટે અમે તમને દબાણ કરતા નથી. તમારી પસંદ અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે આ ફૂડને પસંદ કરી શકો છો મિત્રો. મિત્રો આ વિડીયોમાં આટલું જ. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.